ચાલો ફ્રેન્ડ, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને તમે મારો બ્લોગ જોયો જ હશે, જે મિની બ્લોગ છે. તો મારી ભત્રીજીના મેરેજ હતા, ત્યાં અમે બધા જ ત્યાં ભેગા થયા હતા. તો ફ્રેન્ડ, ફૂલ વિડીયો મેં મેરેજનો ઉતાર્યો નથી, કારણ કે ખૂબ એન્જોય કર્યું. બધા સગા ઘણા ટાઈમે મળ્યા હતા, ખૂબ બધા સગા આવ્યા હતા. તો વિડીયો ઉતાર્યો જ નહીં અને બસ એન્જોય કર્યું. અને આવી રીતના પિક્ચર્સ લીધા છે, બધાના જે ફોટા તો તમારી સાથે શેર કરું છું. અને અમારા બધા મામા ફઈના છોકરાઓ છે, કાકા કાકીના છોકરાઓ છે, ફયુના છે. અને બસ જો આવી થોડી નાની વિધિ છે, એનું મેં શૂટ કર્યું છે. મામી છે, મામાનો દીકરો છે. આ તો મામેર્યા હોય એટલે આપણને મામેરું આપતા હોય એવા થોડાક સીન લીધા છે. આ માસીની દીકરી છે, આ ભાભી થાય છે. તો આવી રીતના કેટલા બધા સગા આવ્યા છે. જો આ મારા બધા ભાંડેડાઓના ફોટા છે, બધા ભાઈ બહેનના છે. આખું ગ્રુપ છે અમારું, વચ્ચે ભાઈ ઊભો છે. તો ખૂબ મજા આવી. તો બસ આ નાની વાત આજે તમને હું વાત કરું છું. આ પણ મારા નાના ભાઈની, મોટા ભાઈની દીકરી છે, જનિયતિ. તો બધા બસ જો પીઠીનો કાર્યક્રમ પતી ગયો તો બસ પિક્ચર્સ ક્લિપ કરી અને બધું જ તમારી સાથે શેર કર્યું છે. અને હા ફ્રેન્ડ, એક વાત કે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મારા બ્લોગ બધા રિપીટ કરેલા છે, જોજો. અને કોઈ પણ સબસ્ક્રાઈબ કર્યું હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. આમાં પણ તમને કોઈ ઓળખતું હોય એવું, આ મારી બેબી સ્વીટુ છે, મારો બાબો દીપ છે, તમે તો એને ઓળખતા જ હશો. તો એ ભાઈ બહેન પણ ગાર્ડનમાં ફોટા પાડતા હતા. અમે ખૂબ એન્જોય કર્યા મેરેજ, ખૂબ એન્જોય કર્યા. કોઈ વિડીયો નહીં, કોઈ શૂટિંગ નહીં, ખૂબ મજા પડી. અને બધા જ એટલા ટાઈમે ભેગા થયા હતા ને કે આમ બસ બધાને મળવાની, વાતો કરવાની. જોઈ શકશો તમે કેટલું કઝિન ગ્રુપ અમારું છે, જોતા જ તમને એમ થઈ જાય કે ના ખરેખર એમ. તો બસ આવી ખૂબ મજાઓ કરી છે. અમારા નાના ભાભી છે, ભાઈનો બાબો છે. અને બસ આવી રીતના અમે થોડા પિક્ચર્સ બધાના લીધા છે ને એન્જોય કર્યું છે. છેલ્લે પપ્પાનો પણ ફોટો લીધો હતો, તો મારા પપ્પા છે. તો એ પણ એનો વિડીયો હું એક લઈને આવીશ, બહુ મસ્ત બનાવ્યો છે, નાનો શોર્ટ વિડીયો છે. આ મારી કાકાની દીકરી છે, આ અમારા ભાણેજ વહુ છે. તો બધા સાથે બેઠા છે. અને આ લગ્ન જ્યારે આવ્યા હતા તો મેં મિની બ્લોગ કર્યો હતો, પણ આ એડ નહોતો કર્યો. આ અમારી શિવન્યા છે. તો બસ બધાને તમે બને ત્યાં સુધી તો ઓળખતા જ હશો, તો પણ હું ઓળખાણ કરું, કારણ કે તમે પણ મારું એક ફેમિલી છો. જો સામે ઊભા છે મારા નાની છે, મેં પેલા મિની બ્લોગમાં પણ બતાવ્યા હતા. આ પણ મારા કાકાની દીકરીને જમાય છે, વચ્ચે દીપ ઊભો છે. તો ચાલો આગલા વિડીયોમાં જરૂર મળશું.